ધાનેરામાં મિનરલ પાણીના નામે ખુલ્લેઆમ સફેદ પાણીનો કાળો કારોબાર. ડીસા બાદ હવે ધાનેરા પણ ડુપ્લિકેટ ચીજવસ્તુઓના વેચાણમાં સતત બદનામી મેળવતો તાલુકો બન્યો છે, જ્યાં ઓરિજિનલ કરતાં ડુપ્લિકેટ સામાન વધુ મળે છે. અને હવે આ યાદીમાં મિનરલ પાણીનો કાળો કારોબાર ઉમેરાઈ ગયો છે. ધાનેરામાં એક મિનરલ વોટર પ્લાન્ટ ચાલે છે, જ્યાં નિયમોને નેવે મૂકી બહુ ઝેર જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં ત્રાસવાદક વાત તો એ છે કે ઘણા પ્લાન્ટોમાં યોગ્ય TDS લેવલ, સ્વચ્છતા કે લાયસન્સ જેવી પાયાની બાબતોનું પણ પાલન થતું નથી. સરકારી મંજૂરી વિના બોરવેલ પાડી પાણી ઉપાડી તેને મિનરલ પાણીના નામે માર્કેટમાં વેચી કરોડોની કાળી કમાણી થઈ રહી છે. જેમાં ઉનાળાની સિઝન શરૂ થવાને કારણે પાણીની માંગ વધુ રહે છે અને લાલચી તત્વો મિનરલ વોટરનો વેપાર ખુલ્લેઆમ કરી રહ્યા છે, અને એ પણ સ્થાનિક તંત્રના આશીર્વાદથી. આમ એક બાજુ સામાન્ય નાગરિક પાણીના બિલ ન ભરે તો કનેક્શન કાપી નાખે તેવું તંત્ર, જ્યારે બીજી બાજુ બિનમંજૂર બોરવેલ પર ચાલતા પ્લાન્ટ સામે દ્રષ્ટિ આંધળી બની છે. શું આ તંત્રની નિષ્ફળતા છે કે પછી ઇચ્છિત અવગણના? આમ ખોટા કારોબાર માત્ર લોકોના આરોગ્ય સાથે રમત રમે છે એ જ નહીં, પરંતુ સરકારને પણ બજેટ નુકસાન પહોંચાડે છે. જો તંત્ર એક્શનમાં આવે તો આવા પ્લાન્ટો સામે કાર્યવાહી કરી આવા મીઠા ઝેરનો પ્રવાહ રોકી શકાય, પરંતુ હાલ તો સબ કુછ ગડબડ છે એવું જ ચિતાર જોવા મળી રહ્યો છે.